હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. જો આજે છે સેટરડે અને સવારના જ્યુસ પીવાઈ ગયું, નાસ્તા પાણી થઈ ગયા, બધું કામ પતી ગયું અને હવે થાય છે બપોરની રસોઈ. જે બપોરે રસોઈમાં છે રસાવાળું બટેકાનું શાક અને રોટી. જે છોકરાઓને સ્કૂલ હોય એટલે એ લોકો વહેલા સ્કૂલે જશે એટલે વહેલી રસોઈ હોય. હજી 10 વાગ્યા છે, ફટાફટ રસોઈ કરી નાખીએ એટલે એ લોકો જમી લે બે, અને પછી જમીન એ લોકો સ્કૂલે જાય ને અમે અમારું કામ કરીએ. કાલે બર્થડે પાર્ટીમાંથી બહુ લેટ આવ્યા હતા, ઘરે 1-1:30 થઈ ગયો હતો એટલે ઉઠ્યા મોડા, સવારે 8 વાગી ગયા હતા. નાઈ ધોઈને આવ્યા અને ખાધું પીધું ત્યાં 9 વાગી ગયા. ફટાફટ કામ કરીને પહેલાં રસોઈ કરી નાખીએ, પછી બીજું કંઈક વિચારીએ. ચાલો, બહુ મજા આવી. અહીંયા શાક વઘાર્યું છે. સ્વામિનારાયણ. અહીંયા જો રિટર્ન ગિફ્ટ ખોલીને બેસી ગયા બેવ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ દીવા. હા ઈ કે અરે વાહ. જય સ્વામિનારાયણ. મમ્મી કેમ રહ્યું? સારું. હનુમાનજીના દર્શન કરી. જો મમ્મી અહીંયા કથા સાંભળે છે. આમ જો બા કેવા બેઠા છે. હા આવ્યા. હાલો સાળંગપુરના દર્શન કરવા. હા, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. હું અત્યારમાં અરર પણ ધીમે લગાવાય. આમ તો જોઈ લે, શાંતિથી લગાવો ને, આપણું જ છે. ઈ હું પણ વિવેક ફૂકાઈ જાય જો આખું થઈ ગયું હો. ટીકણું રહે તે પણ તોય ધીમે ધીમે લગાવો તોય હાલે. ન થાય. લે હા. તું લગાવ. કેમ દીવા? સેલ લગાવી દે ને પછી તું ફટાફટ છે ને શાવર કરીને અને રેડી થઈ જા. હાલો હું રસોઈ બનાવી નાખું. હો ને? હા, પછી ઘડીક રમજે. થોડુંક ઉકળે એટલે ગેસ બંધ, ઓલા ઢક્કન બંધ કરી દઈએ. વિડીયો આમ લઈને ગયા તો ફાંદુડીને લગાવતા હતા. ફાંદુમાં લગાવવું પડે. આ બહુ કહેતા 11:30 11:25 એને આવી જાય. વેસેલીન વાળું ભર્યું તું એ નાના હા, વેસેલીન હતું. એ નાની બોટલ મમ્મી કે આખી ઓલા હમણાં દેશમાં ગયા કે આખી નો લઈ જાવી દે. પણ મેં કીધું મારી પાસે ખાલી એક બોટલ થઈ ગઈ છે નાની, એમાં ભરી દઉં એમ. ઉપર રેડી થઈને આવ્યા છે. હજી તો નીચે તો બંધ નહીં થાય. ઉપર તૈયાર થયા હોય તો એટલું બધું થવું પડે. હા, થવું પડે. કમ્પલસરી. ભાખરી આપો ને. બીજું બસ ભાખરી. તો ગાંઠિયા ને એવું હોય. ભાખરી નથી ખાવી તો ચા બનાવી દો ખાલી. ચા જ્યુસ. તમે ચા અને ગાંઠિયા ખાવ ત્યાં જ્યુસ બનાવી દો. રાજકોટના ગાંઠિયા બહુ ભાવ્યા. મેં આજ સવાર ગાંઠિયા જ ખાધા. ના થાય છે. મસ્ત થઈ વાઈટ. પેલા સેટરડે સ્કૂલમાં છે ને બહારનો નાસ્તો અલાવ કરતા હતા, મતલબ વેફર છે કે એવું છે બધું, બિસ્કિટ ને એવું. તો હવે સેટરડે ઈ બી બંધ થઈ ગયું છે એટલે ઘરનું જ કંઈક દેવું પડે. પણ ઘરની જો તળેલી વેફર હોય ને તો ચાલે. એટલે આવી જે સાદી વેફર હોય ને એ બેનને નહોતી લઈ જાવી, અને પાણીવાળી કરીને તળીને એટલે જોલી બાર જેવી થાય ને એવી લઈ જાવી હતી. બેયને એ કરી દીધું. હું મમ્મી બે ગયા સ્કૂલે, વિવેક જતા રહ્યા. બે એટલી વેફર તળ નાખી, એટલી તળી ડબ્બા ભર્યા બેયના.
પછી જમીએ. કેમ મમ્મી? હા એવું છે. આજે રસાળો બટેકાનું શાક ને રોટલી કરી. ચોળી ખાઈ લેવાનું. આ વેફર છે ને આપણે જે ઓલી પાણીવાળી કરીને તળીએ ને એટલે આમ ક્રિસ્પી બહાર હોય ને એવી લાગે. અને આ સાદી તળવાની, થોડીક સાબુદાણાની ચી તળ નાખું. બોલો બા. જય સ્વામિનારાયણ. હાલો આ બપોરનું જમવા 12:30 થયા છે. મમ્મી ખાઈ પીને સુઈ જઈએ. હા આ તો બે છોકરા વહેલા આવવાના છે. હાલો આવો બધા જમવા. રોટલો શાક ને રોટલી મમ્મીએ બનાવ્યો છે એના માટે રોટલો અને મારે ખાવી છે રોટલી. કેમ કે આજ સાંજે વિવેકને અડદની દાળ ખાવી, તો એને હારે રોટલા ખાશું. અત્યારે રોટલી. જો હું એકલી બેઠી છું. છોકરાઓ બે રમવા ગયા. આજે સેટરડે હતો પણ હાફ ડે હતો, કેમ કે મંથનો લાસ્ટ સેટરડે હોય ને એટલે હાફ ડે હતો આજે. તો મમ્મી અને વિવેક ગયા છે માસીના ઘરે બેસવા, જે હમણાં માસી ઓફ થઈ ગયા ને એના ઘરે. અડદની દાળ ને રોટલા કરવા છે, તો અડદની દાળ મેં બાફવા મૂકી છે અને બેઠી તો ઘડીક વાર મેં તો ટાઈમપાસ કરું, ટીવી જોઉં. ત્યાં પછી હજી 6 વાગ્યા છે, પછી થોડાક લેટથી રોટલા કરીએ, કેમ કે મને છે ને ઠંડો રોટલો ન ભાવે. એટલે મેં તો એક બાજુ દાળ થશે ને એક બાજુ રોટલો, એટલે પછી જમી લેવાય. મમ્મી ને વિવેકની લોકો આવે ને પછી કરું ને તોય ચાલશે છે. અને મેં જે ઓલું પૂછ્યું હતું ને રીલનું, તો મને મોસ્ટલી બધા એમ જ કીધું કે રેસીપી રીલ કરો એમ. તો હવે એના ઉપર ફોકસ કરશું. તો થેન્ક યુ મારો મતલબ આમ શું કહેવાય, મને સજેશન આપવા માટે, કેમ કે હું એમાં બહુ કન્ફ્યુઝ હતી. એટલે તો હવે રેસીપી રીલ કરીશ. અને ટોમેટો સૂપનું બી કોઈએ કીધું છે કે તમે જે ટોમેટો સૂપ બનાવ્યું હતું ને એની રેસીપી નેક્સ્ટ ટાઈમ બનાવો ને તો શેર કરજો. તો હમણાં 1-2 દિવસમાં જ એની રેસીપી આપીશ, કેમ કે પછી તો કન્ટિન્યુ મેરેજ ચાલુ થાય છે ને, તો પછી નહીં મેળ આવે. એટલે હમણાં 1-2 દિવસમાં જ હું એ ટોમેટો સૂપની બી રેસીપી, બહુ ઇઝી અને બહુ ટેસ્ટી બને છે, અને છે બી બહુ ઇઝી બનાવવામાં. એટલે તો ચલો હું થોડીક વાર ટાઈમ પાસ કરું, ત્યાં હમણાં મમ્મીને વિવેક આવી જશે. બોલો હું કાંડ કર્યા કરો? અને અડદની દાળ બનાવવાનું કીધું ને ત્યાં કંઈક બીજી દાળ બાફીને ખવડાવે. બોલો મેં છે ને તમે ગયા ને પછી મેં પલાળી બાફવા મૂકી, પછી 5-7 સીટી થઈ એટલે મેં કુકર ખોલ્યું તે બફાણી નહોતી, મેં પાછી મૂકી. બીજી વાર કુકર ખોલ્યું તો નથી બફાણી. પછી રોટલા કરવા આવી ને મેં 3જી વાર મૂકી, તોય નહોતી બફાણી. ત્યાં તમે આવ્યા તો ખબર પડી. હારું થયું નગર બફાણી હોત તો ખવડાવી હોત દેતી. સાંભળી લીધું? આપણે હું લીધું? મમ્મી સાંભળી લીધું? નહીં. એક તપેલી હેની દાળ છે, ચોળીની દાળ બાફી 1 કલાક બાફી. હા તું 2 કલાકે કરત. કઈ એક નહીં બફાડી હોત તો ખવડાવી હોત દે અડદની. હતી તો હેલ્ધી. 3 વખત મેં કુકર મૂક્યું, મીઠા બફાતી કેમ નથી મેં કીધું, નકર તો કેવી તરત બફાઈ છે 5-7 સીટી થાય તો. કચકચિયા નહીં, નસીબમાં લખેલું ક્યાંય ન જાય. મેં ક્યાં કીધું વહી ગયું એમ. તમે કચકચ કરો, તમારા સામે જ કોઈ થયું એમ. મારી સામે ખાઈ ને તે થઈ ગયું પછી અમે આવ્યા એમ કે ને. એમ નથી વાત, નકર તમને અમારે મેલોની કે નથી મેલવી લે. સારું હાલો હવે અડદની દાળ ફાઇનલી થાય છે. જો મરચા બની ગયા, બધું કરી નાખ્યું, મેં બધું કરી નાખ્યું એમ. લોટ છોકરાનો બાંધો. હાલો બનાવી નાખો. કેટલા બોલે જ ને, ખાવું હોય ન મળે એટલે મજા જ ન આવે.
દાળ બની ગઈ કેમ આજે તડકા વાળી બનાવી વઘારેલી. લસણનો તડકો બા. હા બા લસણ વાટ જોવાની. મમ્મી કે બા લસણનો તડકો. તે કીધું બા લસણનો તડકો એટલે મેં ઈ કીધું કે તડકા વાળી એમ તો હું શું કહું. આજે છે અડદની દાળ ને રોટલા મજા આવે છે ચકાચક. રોટલા બની ગયા છે. ખાઈ નાખીએ કેમ આજે 2 દિવસથી ખાત પણ કે શેડ્યુલ અટવાયેલું એવું હતું. થાય લગન સીઝન આવે ને બધું ભેગું થાય ને. ચાલો મળી જાય. કોણ હકો આમ જો આવી ગયો. અડદની દાળ ને પછી આઈસ્ક્રીમ. ખાવા આવી કે પાડવા આવી ગંદુ કર્યું. આવ્યો તને કહું આવ્યો કુકી ક્રીમ તો મંગળિયું વરતા. બરોબર છે એક નંબર. એક નંબર ને મને ઈ સોંગ હમણાં લગન પ્રસંગ ચાલુ થયા ને ત્યારનું આમ બેસી ગયું છે. પહેલું રે પહેલું પહેલું મંગળિયું વર્તાય. સોફાનો ઓલા પાછળ થાંભલી પાછળ. ચાલો સાયકલ ચલાવ જમવા રોજ બોલાવતું હોય. હા મજા જ આવે ને જોઈ લ્યો. હા તો થાય જ તે જો જો આજે સાયકલ ચલાવીને તો બહુ મજા આવી. પછી સાયકલ ચલાવીને થોડીક વાર વોક કર્યું, પછી બેઠા હતા અમે અને હવે બસ સુવાની તૈયારી. વિવેક બેઠા છે એના બધા ફ્રેન્ડ્સ જોડે. તો આ સાથે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું. ચલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.